હેલો દોસ્તો, સ્વાગત છે તમારું પાયલ યુનિક કુકિંગમાં। તો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી લસણિયા ઢોકળાની રેસીપી। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો તેના માટે આપણે અહીંયા એક બાઉલ લઈ અને હવે આપણે તેમાં અડધા કપ જેટલો ચણાનો લોટ લેવાનો છે। તો આને આપણે એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું। તો અડધા કપ ચણાના લોટ સાથે આપણે અહીંયા 1 કપ જેટલી સૂજી એડ કરી દઈશું અને સાથે જ આપણે તેમાં 1 કપ જેટલું દહીં એડ કરવાનું છે। તો સૂજી અને દહીંનું માપ એક સરખું રાખવાનું છે અને હવે આપણે તેમાં 1 કપ જેટલું પાણી એડ કરી અને હવે આપણે આને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી લઈશું। તો આપણે આને એકદમ સરસ આ રીતે મિક્સ કરી અને બેટર આનું બનાવી અને રેડી કરી લઈશું। તો આ રીતે આપણે આને એકદમ સરસ મિક્સ કરીશું જેથી તેમાં આ રીતે લોટના છે તે ગાંઠા ના રહેવા જોઈએ। તો આ રીતે એકદમ સરસ સ્મૂથ એવું આપણે બેટર છે તે મિક્સ કરી અને રેડી કરી લીધું છે। તમે જોઈ શકો છો તો એકદમ પરફેક્ટ એવું આપણું બેટર છે તે બની અને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે એકદમ સ્મૂથ એવું આપણે ઢોકળાનું બેટર છે તે દાળ ચોખા પલાળ્યાની ઝંઝટ વગર જ આપણે આને બનાવી દઈશું। હવે આપણે આને ઢાંકી અને આને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું। ત્યાં સુધી આપણે તેમાં લસણની ચટણી એડ કરવા માટે આપણે આમાં ખાણી દસ્તામાં થોડી લસણની કળીને લઈ લઈશું। સાથે જ હવે આપણે આને સારી રીતે કૂટી લઈશું। તો આ રીતે આપણે લસણની કળીને થોડી મેશ કરી દેવાની છે અને હવે આપણે તેમાં 2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું। આપણે તીખું મરચું આમાં એડ નથી કરવાના અને હવે આપણે તેમાં થોડુંક મીઠું એડ કરી દઈશું સ્વાદ અનુસાર અને હવે આપણે આને એકદમ સરસ એવી મિક્સ કરી અને આપણે આની લસણની ચટણી બનાવી અને રેડી કરી દઈશું। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આ રીતે ખાણી દસ્તામાં આપણે લસણની ચટણી છે તે બનાવી અને રેડી કરી લીધી છે। તો આ રીતે આપણે લસણની ચટણી છે તે એકદમ પરફેક્ટ એવી બની અને રેડી થઈ ગઈ છે। તો આને આપણે સાઈડમાં રાખી દઈશું। ત્યાં સુધી 10 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું બેટર છે તે એકદમ સરસ ફૂલી અને થોડું થીક એવું થઈ ગયું છે। તો આપણું સૂજી છે તે એકદમ સારી રીતે ફૂલી ગયું છે અને આપણું બેટર થોડું થીક થઈ ગયું છે। તો હવે આપણે તેમાં મસાલામાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું। તેનાથી આપણા ઢોકળાનો કલર એકદમ સરસ આવશે અને હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું અને હવે આપણે ઢોકળામાં બેટરમાં આપણે થોડું બેસન એડ કરેલું છે તો આપણે તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરીશું જેનાથી આપણા ઢોકળા એકદમ સોફ્ટ થાય અને એક અડધા લીંબુનો રસ આપણે આમાં એડ કરી દઈશું જેથી આપણા ઢોકળા ખાટા મીઠા બને અને હવે આપણે આને એકદમ સરસ સારી રીતે મિક્સ કરી દઈશું। તો આપણે બધી વસ્તુને બેટર સાથે સારી રીતે મિક્સ કરી અને આપણે બનાવી લેવાનું છે આનું પરફેક્ટ એવું બેટર। તો આપણું બેટર બની અને તૈયાર થઈ ગયું છે। તો તમે જોઈ શકો છો કે આપણું બેટર થોડું થીક થઈ ગયું છે, પહેલાં કરતાં થોડું આપણું ઘટ થઈ ગયું છે બેટર। તો હવે આપણે આમાં થોડું પાણી એડ કરી અને આને થોડું પતલું કરી દઈશું। આપણે વધારે પડતું પાણી આમાં એડ નથી કરવાનું। 2 ચમચી જેટલું પાણી એડ કરી અને આપણે બેટરને એકદમ પરફેક્ટ એવું બનાવી અને રેડી કરી લઈશું। હવે આપણે આ રીતે 2 બાઉલ લઈ અને હવે આપણે તેમાં અડધું આપણે 4 ચમચા જેટલું આપણે બંને બાઉલમાં બેટર કાઢી લેવાનું છે। તો આ રીતે આપણે બંને બાઉલમાં આ રીતે 4 ચમચા જેટલું બેટર છે તે આપણે કાઢી અને આ રીતે અલગ કરી લઈશું અને હવે આપણે આમાં 3 ભાગમાં બેટરને આપણે ડિવાઈડ કરવાનું છે। તો આપણે 2 બાઉલમાં 4 ચમચા જેટલું બેટર અને આપણે એક બાઉલમાં 2 ચમચા જેટલું બેટર આપણે રાખવાનું છે। તો હવે આપણે સરસ આના અડધા ભાગ કરી લીધા છે બેટરના। તો આપણે આ બેટરના એકદમ સરખા એવા ભાગ કરી લીધા છે। તો આપણે 2 બેટરના આપણે 4 ચમચા રાખ્યું છે અને આમાં આપણે 2 ચમચા જેટલું જ બેટર રાખ્યું છે। તો આપણે ટોટલ આના 3 ભાગ કરવાના છે। તો આ રીતે આપણે 3 ભાગમાં બેટરને ડિવાઈડ કરી લીધું છે તમે જોઈ શકો છો। તો હવે આપણે ઢોકળા બનાવવા માટે આ રીતે આપણે એક પ્લેટ લઈ લેવાની છે અને પ્લેટને આપણે થોડી ઊંડી પ્લેટ હોય તેવી જ આપણે પ્લેટની પસંદગી કરવાની છે અને હવે આપણે પ્લેટમાં સારી રીતે તેલને લગાવી દઈશું જેથી કરીને આપણા ઢોકળા છે તે નીચે ચોંટે નહીં અને હવે આપણે આને સાઈડમાં રાખી અને આપણે એક બાઉલનું બેટર છે તેને લઈ લઈશું પહેલાં અને તેમાં થોડું ઈનો એડ કરી થોડું પાણી એડ કરી અને આને સારી રીતે મિક્સ કરી દઈશું। તો આ રીતે આપણે બેટર જ્યારે ઢોકળા બનાવવાના હોય ત્યારે જ આપણે તેમાં ઈનો એડ કરવાનો રહેશે। તો આ રીતે એક બાઉલમાં આપણે ઈનો એડ કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે આપણે ઢોકળા બનાવવા માટે આ રીતે જે પ્લેટ તૈયાર કરીને રાખી છે તે પ્લેટમાં આપણે આ 4 ચમચાવાળા બેટરનું બાઉલ આ રીતે આપણે આમાં એડ કરી દેવાનું છે। તો આ રીતે આપણે ઢોકળાનું બેટર તેમાં એડ કરી દીધું છે। તો હવે આપણે થાળીને આ રીતે હલાવતા જઈ અને આપણે બધી બાજુથી એક સરખું એવું બેટર છે તે કરી લઈશું। તો મેં પાણીને પહેલેથી જ આપણે ગરમ થવા રાખી દેવાનું છે। તો આપણું પાણી છે તે એકદમ સરસ ગરમ થઈ ગયું હશે। તો આપણે તમે જોઈ શકો છો કે મેં પાણી પહેલેથી ગરમ થવા રાખ્યું છે। તો આપણું પાણી ગરમ થઈ જાય એટલે આપણે આ ઢોકળાની પ્લેટ છે તેને તેના ઉપર રાખી દઈશું અને હવે આપણે આને ઢાંકી અને 5 થી 6 મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું। ત્યાં સુધી આપણે જે 2 ચમચાવાળું બેટર હતું તેમાં આપણે જે લસણની ચટણી બનાવીને રાખી છે તે તેમાં એડ કરી દેવાની રહેશે અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું જેથી કરીને આપણા બેટરમાં લસણનો એકદમ સરસ ફ્લેવર આવી જાય ને એકદમ ટેસ્ટી તે બની અને રેડી થઈ જાય। તો આ રીતે આપણે એકદમ સરસ તેનો કલર પણ આવી ગયો છે તમે જોઈ શકો છો। તો આપણું બેટર થોડું થીક હોવાના કારણે આપણે આમાં થોડું પાણી એડ કરવાનું રહેશે અને હવે આપણે આને એકદમ સરસ એવું મિક્સ કરી દઈશું અને હવે આપણે તેમાં થોડોક આ રીતે ઈનો એડ કરી અને હવે આપણે
કિનાને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરી અને હવે આપણે આને એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. તો આપણું લસણની ચટણીવાળું બેટર પણ છે તે રેડી થઈ ગયું છે. તો 5 મિનિટ જેવું થઈ ગયા એટલે આપણે આ રીતે ઢાંકણ ખોલી અને આપણું જે છે ઢોકળા તે થોડા કૂક થઈ ગયા એટલે આપણે આ જે બેટર બનાવીને રાખ્યું છે તે બેટર આપણે આના ઉપર એડ કરી દેવાની રહેશે. અને આપણે જ્યારે બેટર તેમાં એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને પછી આ રીતે ચમચાની મદદથી આપણે એકદમ સરસ તેને તેના ઉપર ફેલાવી દેવાનું રહેશે. જો તમને આ રીતે ડાયરેક્ટ તેના ઉપર ફેલાવતા ના ફાવે તો તમે પ્લેટને બહાર કાઢી અને પછી તેમાં બેટર એડ કરી શકો છો. તો અત્યારે આપણું બેટર એકદમ સરસ ફેલાઈ જાય એટલે આપણે આને ઢાંકી અને ફરીથી આપણે આને 5 મિનિટ જેવું સ્ટીમ કરી દઈશું. ત્યાં સુધી આપણે જે ત્રીજું બાઉલ હતું 4 ચમચાવાળું તે આપણે લઈ લઈશું અને તેમાં આ રીતે થોડુંક ઈનો એડ કરી પાણી એડ કરી અને આને આપણે સરસ એવું મિક્સ કરવાનું રહેશે. ત્યાં સુધી આપણું જે ઢોકળા છે તે સારી રીતે કૂક પણ થઈ જશે. તો આ રીતે આપણે આને એકદમ પરફેક્ટ એવું મિક્સ કરી દઈશું. તો આપણું સરસ બેટર ફૂલી અને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આ બાજુ 5 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે તરત જ ઢાંકણને ખોલી અને તમે જોઈ શકો છો કે આપણા ઢોકળાઓ એકદમ સરસ કૂક થઈ ગયા છે. તો આ રીતે જે બેટર છે તે આપણે તેના ઉપર આ રીતે એડ કરી દઈશું. તો આ રીતે આપણે બધું જ બેટર તેના ઉપર એડ કરી દીધું છે. તો હવે તવેતાની મદદથી આપણે આને એકદમ સરસ આના ઉપર ફેલાવી અને એકદમ સરસ તેની લેયર કરી લઈશું. તો આ રીતે એકદમ સરસ તેના ઉપર આપણે પરફેક્ટ એવું ફેલાવી અને તૈયાર કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં એક સરખું એકદમ સરસ આ રીતે બેટર લગાવી અને રેડી કરી લીધું છે અને આપણા ઢોકળાનું બેટર એકદમ સારી રીતે ફેલાઈ રહ્યું છે. તો હવે આપણે એકદમ સરસ દેખાવ આપવા માટે આપણે આના ઉપર થોડું કોરું મરચું આવે તે સ્પ્રિંકલ કરી દઈશું અને આને ઢાંકી અને આપણે આને 10થી 15 મિનિટ માટે સ્ટીમ થવા દઈશું. તો 10થી 15 મિનિટ જેવું થઈ ગયું છે. તો હવે આપણે ચેક કરી લઈએ તો આપણા ઢોકળા એકદમ પરફેક્ટ થઈ ગયા છે કે નહીં. તો આ રીતે હવે આપણે ચપ્પાની મદદથી આમાં આપણે ચપ્પુ એડ કરીએ તો એકદમ સરસ તે ક્લીન બહાર આવે છે. તો આપણા ઢોકળા છે તે એકદમ પરફેક્ટ બફાઈ ગયા છે. તો હવે આપણે આ ઢોકળાની પ્લેટને આમાંથી આપણે બહાર કાઢી લઈએ અને હવે આપણે આને એકદમ સરસ પ્રોપર ઠંડી થઈ જવા દઈએ. તો આ રીતે આપણે ઢોકળાની પ્લેટ ઠંડી થઈ જાય એટલે આ રીતે આપણે ચપ્પાની મદદથી તેની કિનારી છે તે આપણે પહેલાં આ રીતે અલગ કરી લેવાની રહેશે. અને તે કિનારી આપણે અલગ કરી લઈએ પછી આપણે ઢોકળાને જે શેપમાં કટ કરવા હોય તે શેપમાં આપણે આને કટ કરી લેવાના છે. તો આ રીતે હું તેને ચોરસ ક્યુબમાં આ રીતે કટ કરી અને રેડી કરી લઈશું. તો આ રીતે આપણે ઢોકળાને એકદમ સરસ ચોરસ કટ આ રીતે લગાવી દીધા છે. તો હવે આપણે આના ઉપર તડકો લગાવવાનો છે. તો તેના માટે આપણે તડકા પેનમાં આ રીતે 3 ચમચી જેટલું તેલ લઈ અને હવે તેલ ગરમ થઈ જાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું અને રાઈ સારી રીતે ફૂટી જાય એટલે તેમાં અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરી દઈશું અને સાથે જ આપણે તેમાં એક કટિંગ કરેલું લીલું મરચું એડ કરી મીઠો લીમડો એડ કરી અને હવે આપણે આ વઘારને ઢોકળા ઉપર આ રીતે એડ કરી દેવાનું છે. તો આ રીતે આપણે બધા જ વઘારને ઢોકળા ઉપર એડ કરી દીધું છે. તમે જોઈ શકો છો તો એકદમ સરસ આ રીતે ફેલાવી દઈશું. તો તવેતાની મદદથી હું તમને ઢોકળાને અલગ કરીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ સારી રીતે આપણે ઢોકળા છે તે આ રીતે અલગ થઈ જાય છે. તો એકદમ ફટાફટ દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર આપણા જે લચ્છણના ઢોકળા છે તે બની અને રેડી થઈ ગયા છે. તો આને ખાવાની તો ખૂબ જ મજા આવે છે. તો હું તમને આ રીતે ઢોકળું તોડીને બતાવું તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને અંદરથી એકદમ તીખાતમ તકતા આપણા લસણના ઢોકળા છે તે બની અને તૈયાર છે.